હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો ચાલો અત્યારે હું જાઉં છું મમ્મી ઘરે, અને મમ્મી ઘરે જઈને તમને કાલનું જે હેમાંગીનું બધું ગિફ્ટ હતું એ તો ચોપાટીએ સરખાઈ તમને દેખાયું નહીં હોય, તો એ હું તમને સરખાએ બધું બતાવી દઉં કે કેવા કપડાં હતા ને ગિફ્ટ મેં શું આપ્યું ને મમ્મીનું શું છે ને એ બધું. જોઈ તો તમે લીધું પણ સરખાએ નહીં જોયું હોય, તો એ તમને આજુ બધું બતાવી દઉં. અને ચાલો અત્યારે હવે હું જાઉં છું, રેડી થઈ ગઈ છું. તો ચાલો આપણે જઈએ. અને જીયાનસી જો સોડા પીને આખી ભીની થાય છે, તૈયાર થઈ ગઈ છે ને તોય જો આખું ભીનું થઈ ગયું મોઢું તારું. લિપસ્ટિક ને જો લિપસ્ટિક તો પેલી કરવી જોઈએ એને. લઈ લે તારી બોટલ. બસ એમાં સોડા છે કે ફિનિશ થઈ ગઈ છે? હા છે. તો અત્યારે મમ્મીએ બનાવ્યું છે ભાત, રાજમા, મગ અને રીંગણા બટાટાનું શાક અને છાશ. તો ચાલો હવે આપણે જમી લઈએ. અને બીજું છે રોટલી. તો ચાલો અત્યારે અમે જમીને ફ્રી થઈ ગયા છે અને જેન્ટ્સને બંને સુડાવી દીધી છે. તો અત્યારે આવી છે દીદી અને કીસુ. તો ના આજે ઉઠી છે. તો અત્યારે દીદી અને કીસુ આવી છે અને અમે ખાઈએ છીએ લચ્છીવાળા મેંગા, કારણ કે માંગીએ મંગાવ્યા હતા. તો ચાલો અત્યારે વાગ્યા છે 5 અને આપણે આ લચ્છીવાળા મેંગા ખાઈ લઈએ. તો અત્યારે ચાલો હું તૈયાર થઈ ગઈ છે અને પછી ચા પીને તમને બતાવું કે હેમાંગીના ગિફ્ટમાં શું શું હતું. તો હમણાં ડીજે બહાર ચાલુ થયું છે એટલે તમને થોડોક તેનો અવાજ આવશે, એટલે ડીજે જાય ને પછી હું તમને કપડાં બતાવું, કારણ કે તેનો અવાજ આમાં આવશે. તો અહીંયા પાછળથી વયનાજો નીકળવાનો છે એટલે ડીજે છે અહીંયા. તો પછી હું તમને બતાવું. તો જીએનસી આપણે અહીંયા ઊભી છે કે મમ્મી મને જોવા લઈ જાવો. તો જીએનસી જાવું જોવા આનું પછી નાનીને કે જોવા લઈ જાય હો. તો ચાલો ગિફ્ટ આપણે કાલે ખોલી લીધા છે, તોય તમને અહીંયા ચોપાટી સરખાઈ દેખાય નહીં હોય એટલે હું તમને સરખાઈ પાછા ખોલીને બતાવી દઉં કે કપડાં કેવા કેવા લીધેલા છે. અને જીએનસી અહીં પહેરી લીધા છે પપ્પાના ચશ્મા. આ કોના ચશ્મા પહેરી લીધા જીએનસી? નાનુના પહેરી લીધા? કોનું છે? રાખીને જલ્દી, નાનું પી જાય. તો ગિફ્ટના ખોખા તો કાઢીને મને એમાં કે ગિફ્ટના ખોખા મોકલી પણ દીધા છે મારા ઘરે કે આલ્યો આવા સાચવી. કાલે પહેર્યા હતા બર્થડેમાં, તો જઈ સવારે ને આપી દીધા. એટલે આ સંકલો અને એક આ બીજા છે. તો આ રેગ્યુલર જે પેન્ટ આવે છે એમાં ટોપ અને અહીંયા બેસી ગયા છે યાર. ત્રીજો પેન્ટ ના બીજું ટોપ ને એક ટી શર્ટ છે. તો આ બે આવી ગયા. હવે છે આ તો મેં જોયું તું નહીં, તો એ પણ આવી ગયું છે, તો એ તમને બતાવી દઉં. તો આ જઈ અપાયા હતા કપડા અને આ શૂઝ. વાવ, આ છે શૂઝ. આ જીયા તો જોઈ લીધા. તો ચાલો આવી ગયું. અને હજી એક છે વસ્તુ અપાવી. ચાંદીની પાયલ
સદરા સદા કહેવાય ને બીજું શું? હા એ જ હતું ને. અને એની પહેલા તો બે માંગીએ ટી શર્ટ લઈ જ લીધા હતા તો એ તમને બતાવી દઉં. તો આ બે માંગીએ પહેલા લઈ જ લીધા હતા. અને એક નાઇટ સૂટ, આ છે નાઇટ સૂટ. તો આ પણ જઈએ જ અપાવેલું છે. તેમાં જે જેની લખેલું ને આ જેની તારું નામ આવ્યું જો ઓલામાં. તો આટલા ગિફ્ટ છે ને આ જયે આપેલા છે. આટલા કપડા અને તારું સૂટ નામ? અને પાયલ જો સદરા ઈ આટલું છે ને ઈ જયે આપેલું છે. અને આપણે તો જેનું આ છે ને મમ્મીએ આપ્યું ગિફ્ટ. તો એ તમને બતાવી દઉં. મમ્મીએ આપ્યું. તો આ મમ્મી તરફથી ગિફ્ટ હતું. અને આ એના સાસુએ આપ્યું. તો એ તમને બતાવી દઉં. મેં તો ના જોયું હતું. અને આ મેં આપ્યું હતું. તો મારું ગિફ્ટ તો બધાય કરતા નાનું છે તો તમને બતાવી દઉં. આ મેં આપ્યું લકી બ્રેસલેટ. તો આટલા ગિફ્ટ છે. અને ગૃપાલી માટે પણ અમે નાઇટ સૂટ લીધું હતું તો એ તમને બતાવી દઉં. એનું પિંક કલરનું છે અને માંગીનું કંઈક પીચ કલર જેવું છે. તો આટલી અમે શોપિંગ કરી હતી 2 દિવસમાં. તો મને કહેજો કે અમારી શોપિંગ તમને કેવી લાગી ને એ મને કોમેન્ટ કરજો. તો ચાલો આમાંથી તમને શું શું ગમ્યું ને એ મને કોમેન્ટ જરૂર કરજો. તો બસ આટલું છે ફાઇનલ. કુર્તી કેવી આવી? હા મને બહુ ગમી. સૌથી વધારે એમ આનું કમેન્ટ ના. તો આ બધા ગિફ્ટ બતાવ્યા એ પછીની અમારી હાલત. તો જો આ કપડાં હવે હું ને એ માંગી અમે 2 સંકોલીએ છે. તો આટલો પઠારો થયો હતો બતાવવામાં. અને જીએનસી જો એની માસીના પગમાં કંઈક તારું મારે છે. એના હાથમાં તારું છે ને એની માસીના પગમાં તારું મારે છે. તો અત્યારે મમ્મીએ બનાવ્યું છે મેગીવાળું ભાત. તો ચાલો આપણે મેગીવાળું ભાત ખાઈ લઈએ અને છાશ. અને જીએનસીને ખાવું છે પેરો. શું ખાવું છે જીએનસી? શું ખાવું? પેરો. પછી પેલા જમવાનું પછી મેગીવાળું ભાત ઓલું પેરો પછી હો. પેલા ચાલો જમવાનું ફિનિશ કરવાનું પછી પેરો ખાવાનો. તો ચાલો અત્યારે થઈ ગઈ છું હું રેડી અને હું અત્યારે જાઉં છું અમારા પાછી ઘરે. તો ચાલો આપણે હવે ઘરે જઈએ. વિકી આવી ગયા છે આપણે તેડવા. તો ચાલો હવે આપણે ઉપર. તો ચાલો મમ્મી ઘરેથી આવી ગઈ છે અને જીએનસી હમણાં જ સૂતી અને અત્યારે 2:30 વાગ્યો છે. તો ચાલો આજનો મારો નાનકડો વિડીયો તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરી દેજો, શેર કરી